ગુણ તો ગોવિંદ ના ગવાણા, ઓ નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા. હે નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા. ગુણ તો ગોવિંદ ના ગવાણા, હે જીવા ગુણ તો ગોવિંદ ના ગવાણા, નાથ તુલસી ને પાંદડે તોલાણા. હે નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા. ભાવશે મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા. જેણે જેણે એના ગુણોને ગાયા છે, શરીરને પુલકિત કરીને, હૃદયની અંદર ભાવ પ્રગટ કરીને, આંખમાંથી અશ્રુબિંદુ સાથે, આમ જેણે જેણે ભાગવતના માધ્યમથી ગુણોને ગાઈ લીધા ને ગોવિંદના, તો શું થાય? મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા. તો ભગવાન પોતે કહે છે કે તો હું શું કરું છું? તાત સદા બસ મેં તાકે, હું સદાને માટે એના વશમાં થઈ જાઉં છું. કેવલ કલિકાલની અંદર ભાગવતના ગુણોને જે ગાય, એના માટે તો બહુ ગુરુત્વ વાળું તત્વ છે ભગવાન, બહુ ભારે છે. જગતની કોઈ સંપદા એને તોલી ન શકે. આપણે ઘણા મહાપુરુષો હોય એની રજત તુલા કરીએ, સુવર્ણ તુલા કરીએ, એનું જેટલું વજન હોય કે ભાઈ ચાંદીથી તોલવા છે અને સોનાથી તોલવા છે. હવે મહાપુરુષોને જ્યારે રજત તુલા સુવર્ણ તુલા થતી હોય, એની તોલવા હોય, તો મણ મોઢે ચાંદી સોનું આ બધું ભેગું કરવું પડે. તો તમે વિચાર કરો કે ભગવાનને તોલવાની કોઈ ઈચ્છા કરે કે મારે ભગવાનને તોડવા છે? એ આખા બ્રહ્માંડનો અધિપતિ પોતે, સર્વોપરી તત્વ, ગુરુ નામ ગુરુ, ગુરુઓનો પણ ગુરુ. દુનિયાની તમામે તમામ સંપત્તિને ભેગી કરી ત્રાજવાના એક પલડાની અંદર રાખવામાં આવે. સોનું, ચાંદી, હીરા, મોતી, ઝવેરાત, અને એક બાજુ ભગવાનને રાખવામાં આવે ને તોય એને તોલી ન શકાય. મને કહેવા દ્યો કે એકવાર સ્વયં એક બાજુ લક્ષ્મીજી બેહી જાય પલડાની અંદર, તોય તોલી ન શકે. પણ કોઈ ભગત મળી જાય ગોડાણા જેવો, કોઈ સુર જેવો, કોઈ અષ્ટસખા જેવો, કોઈ નરસિંહ જેવો, કોઈ મીરા જેવો, તો કહે છે કે એના ગુણને ગાય ગાય ઈ તાત સદા બસમે તાકે. એ એને એવો આધીન થઈ જાય કે એક તુલસી દલનું પત્ર રાખી દે ને દ્રાજવાના એક પલવાની અંદર, તોય કહે છે કે તોળાઈ જાય. પણ ગાવા પડે કોણ? જીવન ભરની બોડાણાની એક સંકલ્પ યાત્રા હતી કે પ્રભુ હું ડાકોરથી દ્વારિકા તારા દર્શન કરવા માટે આવીશ, પૂનમ ભરવા માટે આવીશ. જીવનભર એણે આ યાત્રા કરી ડાકોર
ત્યાંથી દ્વારિકા, ડાકોર, ત્યાંથી દ્વારિકા. પણ એકવાર એવું થયું, શરીર શરીરનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે. દેહી હોવાના કારણે શરીરના ધર્મ લાગુ તો પડે જીવ, અને એમ થયું કે હવે બહુ જઈ શકાય એવી શક્યતાઓ છે નહીં. દર પૂનમે દ્વારકાધીશની ઝાંખી કરવા માટે ડાકોરથી દ્વારિકા, અને આજ સંકલ્પ કર્યો છે કે હવે આ પૂનમે જૈન દ્વારકાધીશને એટલું કહું, પ્રભુ કે હવે આવતી વખતે હું નહીં આવી શકું, મને તું માફ કરજે. જીવનભર તો આવ્યો છું. અને ત્યારે આવે છે અને કહે છે કે પ્રભુ આ મારું ધર્મ કાર્ય, સત્કાર્ય છે, તારા દર્શન કરવા માટે એનું આવવાનું એ હવે આગળ શક્ય હોય એવું મન નથી લાગતું. માટે હવે તું અહીંથી સ્વીકારી લેજે આ યાત્રાને, પૂર્ણાહુતિ થાય આ યાત્રાની સ્વીકારી લેજે. પણ ત્યારે જેણે ગુણ ગોવિંદના ગાયા છે ને સાંભળ્યા છે એવા બોડાણાને કહે છે દ્વારિકાધીશ કે નહીં બોડાણા, તું ના આવી શકે પણ હું તો આવી શકું ને. તો કે હા, તો શું કહેવા માંગો છો તમે? આવતી પૂનમે આવને ગાડું લઈને આવજે, હું દ્વારિકાથી ડાકોર આવીશ, હું આવીશ. પણ કોની આરે જાય? તુલસીના પાન જેવો એ હળવો બની જાય છે. એના માટે કોઈ ભગવતી ભક્ત ભાગવતી યાત્રા કરે ને એના માટે, અને પરિણામે એ ત્યાં ગયા છે માટે એના ગુણ ગવાય છે. સતને વચને વેતાણા, ઓ નાથ તમે તુલસીને પાંદડે તોડાણા, ઓ નાથ તમે તુલસીને પાંદડે તોડાણા. ગુણ તો ગોવિંદ ન ગવાણા, એ જીવા ગુણ તો ગોવિંદ ન ગવાણા, ઓ નાથ તમે તુલસીને પાંદડે